નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ. નજર કરીએ આજના સમાચાર. જુનાડીસા હાઈસ્કૂલ સંકુલના ખાનગી શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન. શ્રી ડીસા યુવક સંઘ સંચાલિત ડીજેએન મહેતા હાઈસ્કૂલ જુનાડીસા, ઓસવાળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જુનાડીસા તથા ડીએએમ મહેતા પ્રાથમિક સ્કૂલ જુનાડીસા દ્વારા ખાનગી સ્કોલરશીપ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. શ્રી પુનિતભાઈ મહેતા તથા અલાઇડ ડિજિટલ, માનવ જાગૃતિ ઇન્સ્પાયર ટ્રસ્ટ અને જે ફાઉન્ડેશનના નિરંતર સહયોગ વડે શ્રી ડીસા યુવક સંઘ તથા યુથ ડ્રીમર ફાઉન્ડેશનના પ્રયત્નોથી ચાલતી સ્કોલરશીપ યોજનામાં વર્ષ 2024-2025 દરમિયાન ટ્રસ્ટ દ્વારા 118 વિદ્યાર્થીઓને ₹5 લાખની સહાય આપવામાં આવી હતી, તેમજ પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા 10 વિદ્યાર્થીઓને ₹55,000ની સ્કોલરશીપ પ્રાપ્ત થઈ હતી. ચાલુ વર્ષ 2025-26 દરમિયાન જૈન ટ્રસ્ટ દ્વારા 57 વિદ્યાર્થીઓને ₹2 લાખ તથા પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા 36 વિદ્યાર્થીઓને ₹3,36,000ની સ્કોલરશીપ આપવામાં આવી છે. આ પ્રક્રિયામાં ટોપ મેરિટ ધરાવતા તથા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની પસંદગી ઇન્ટરવ્યૂ અને હોમ વેરિફિકેશન દ્વારા પારદર્શક રીતે કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મહેમાન તરીકે માલધારી સેલના સંયોજક જયેશભાઈ દેસાઈ, એસવીએસના લાયઝન અધિકારી ભરતભાઈ ચૌધરી તથા બનાસ બેંકના નિવૃત્ત મેનેજર યાકુબભાઈ ઘાસુરા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુંબઈથી દાતા દ્વારા 120 બેડશીટ, ચાદરો વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. મહેમાનોએ જૈન ટ્રસ્ટ દ્વારા ચાલતી આવી ઉમદા પ્રવૃત્તિઓના ભરપૂર વખાણ કર્યા હતા અને યુથ ડ્રીમર ફાઉન્ડેશનના સપના મેડમ તથા શાળાના આચાર્ય પ્રમોદભાઈ મહેતાને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સ્કોલરશીપ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ લિંબચિયાએ સુંદર રીતે કર્યું હતું. રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા.